આણંદ શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી સુરતની દરબાર એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં મહાનગરપાલિકાએ પુણેની એક એજન્સીને શહેરમાં કચરો ઉઘરાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો। હાલ આણંદ શહેરના 90,000 ઉપરાંત મિલકત ધારકોના ઘરેથી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે પુણેની એજન્સીને કોન્ટ્રાક્ટ આપતા 36 વાહનોનું કમિશનર મિલિંદ બાપના હસ્તે પ્રસ્થાન કરાયું હતું। એક ઘર દીઠ માસિક ₹45 આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે સુરતની દરબાર એજન્સીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાથી કર્મચારીઓ દ્વારા નાણાં ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે સત્તાધીશોએ ફરિયાદોના પગલે પુણેની એક એજન્સીનો કોન્ટ્રાક્ટ આપ્યો। જૂની એજન્સીના કર્મીઓ કચરો લેવા નિયમિત જતા ન હોવાથી અને નાણાં ઉઘરાવતા હોવાની ફરિયાદો ઉઠી હતી, જેને પગલે હવે ઇજારો બીજી એજન્સીને આપવામાં આવ્યો છે, જેને કચરો ઉઘરાવવા દર મહિને એક ઘર દીઠ ₹45 ચૂકવાશે। ડેપ્યુટી કમિશનર S.K. ગરવાલે જણાવ્યું હતું કે આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કામગીરી માટે શનિવારે 36 નવા વાહનો GPS સિસ્ટમ સાથે માઇક સંસ્થાના સ્લોગનો અને નાગરિકો કચરો આપવા માટે એનાઉન્સમેન્ટ સિસ્ટમ સાથે કાર્યરત કરવામાં આવી છે। આ સિસ્ટમનું દરરોજ મોનિટરિંગ કરવામાં આવશે। મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં કુલ 1 થી 13 વોર્ડમાં 90,000 મિલકત ધારકોના ઘરેથી ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે એક ઘર દીઠ ₹45 લેખે નાણાં ચૂકવવાનો એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે। કોઈપણ જગ્યાએ વાહન કચરો લેવામાં ન આવે તો તાત્કાલિક જે તે વિસ્તારના ઝોન સુપરવાઇઝરને ફરિયાદ કરી શકાશે। બીજી તરફ ગામડી, લાંભવેલ, મોગરી અને જીટોડિયા વિસ્તારમાં 1.50 લાખ ઉપરાંત મિલકત ધારકોના ઘરેથી ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે નવી 46 વાન તૈનાત કરવામાં આવશે।